તો હું ટૂંકી વાર્તાનો માણસ છું. વાર્તા પ્રિય છે અને એ મારું કાર્યક્ષેત્ર છે. એટલે વ્યાસ સાહેબને સહજ સંકોચ સાથે મેં વાત કરેલી કે મારું નામ દ્વિતીય ક્રમે રાખો તો સારું. એ પ્રકારની વાત મેં કરી હતી. કારણ કે કાવ્યો વિશે અને કાવ્યમાં કરુણ રસ વિશે વાત કરવાનું મેં સાહસ કર્યું છે. હવે હું સફળ જાઉં છું કે નિષ્ફળ જાઉં છું એ તો હવે ખબર પડશે અડધો કલાકમાં. પણ કાવ્યનું જીવાતું બોધ તત્વ એની જે વિચારણા થયેલી છે એમાં સૌ કોઈ સ્વીકારે છે, કાવ્ય મીમાંસકો, કે રસ કાવ્યનો આત્મા છે. ધ્વનિવાદીઓ પણ એ જ વાતને સ્વીકારે છે કે કાવ્યનું જે જીવાતું બોધ તત્વ છે એ રસ છે. રસ વિના કાવ્ય સંભવી શકે નહીં. એટલે પણ એક સાહિત્ય નાટ્ય દર્પણકાર રામચંદ્ર અને ગુણચંદ્ર સે જુદા ફંટાયા છે. શરૂમાં 1-2 મિનિટ હું એટલા માટે આની વાત કરીશ કારણ કે રસ તો આવે છે સંજ્ઞા, એટલે આ રસ મીમાંસાના થોડા મુદ્દાઓ હું તમારી સામે મૂકીશ. કે નાટ્ય દર્પણકાર રામચંદ્ર અને ગુણચંદ્ર આ બધા રસોને સુખાત્મક અને દુખાત્મક આ રીતે ભાવો તો નો ડાઉટ સુખાત્મક અને દુખાત્મક છે જ, પણ રસને પણ આ બે આચાર્યો સુખાત્મક અને દુખાત્મક તરીકે ઓળખાવે છે. 5 સુખાત્મક છે જેની વાત લગભગ થઈ. શૃંગાર થશે હવે. હાસ્ય, વીર, અદ્ભુત અને શાંત, આ 5 રસો સુખદાયી છે એવું બે આચાર્યનું માનવું છે. પછી એક વિધાન હું કરું. અને રૌદ્ર, કરુણ, ભયાનક અને બીભત્સ, આ 4 રસો દુખાત્મક છે. પણ રસ તો આનંદનો વિષય છે. વ્યવહારની જે દુઃખદ ઘટનાઓ કે પીડાદાયક જે ઘટનાઓ છે વાસ્તવમાં દુઃખનો અનુભવ કરાવે છે, પણ સાહિત્ય કૃતિમાં વર્ણવાયેલો જે કરુણ છે, જેનો સ્થાયી ભાવ શોક, વેદના કે દુઃખ છે, એમાંથી જે રસ વર્ણવાય છે એ તો આનંદની જ અનુભૂતિ કરે છે. આનંદ પર્યાવસાયી બને છે, માટે એને દુઃખનો વિષય કહી શકાય નહીં. એ વસ્તુ છે. પણ કરુણ કે કરુણને એક ભવભૂતિ નામનો જે કવિ છે સંસ્કૃતના, એમણે એમ કહ્યું છે કે એકો રસઃ કરુણ એવ, એમ કહીને કરુણનો મહિમા કર્યો. ભોજ કવિ ભોજે જો શૃંગારનો મહિમા કર્યો હોય તો ભવભૂતિ જો મહત્વનો અને કોઈ એક મુખ્ય રસ જો હોય તો તે કરુણ છે. અને એનો રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને એમણે સરસ વાતો પણ કરી છે. તો આ કરુણ રસ અને એના વિશે ખૂબ લાંબી ચર્ચાઓ થયેલી છે. એનો વ્યાપ પણ એટલો જ વિશાળ રહ્યો છે કે કોઈ કવિ એવો ન થયો હોય કે જેણે કરુણ વિશે કાવ્ય ન કર્યું હોય કે કરુણ રસને પોતાની કાવ્ય રચનામાં કે સર્જનમાં ખપમાં લીધો ના હોય. કે પૂર્વેના વક્તાઓએ કહ્યું કે એક જ રસ સમગ્ર કાવ્યમાં કેન્દ્રમાં હોય તો પણ એની પેરેલલ કે આ રસને પોષક બને એ પ્રકારના રસો કાવ્યમાં વર્ણવાતા હોય છે અને કવિઓ વર્ણવતા હોય છે. પણ મેં એવા કાવ્યો નર્મદ દલપતથી ઉમાશંકર સુંદરમ સુધીના કવિઓમાંથી લીધા છે કે જેમાં કરુણ કેન્દ્રમાં હોય એ પ્રકારની થોડી કાવ્ય રચનાઓ લઈને મારી વાત કરવાનું મેં ધાર્યું છે. કે ખૂબ મહત્વનું સ્થાન રહ્યું છે કાવ્યમાં કરુણ રસનું. એ એટલા માટે કે માનવીય સંવેદનાઓને, દુઃખ દર્દોને એ જગાડે છે, એનો સંસ્પર્શ કરાવે છે અને ભાવનાની ઊંડાણમાં કરુણ આપણને લઈ જાય છે. ગુજરાતી કવિઓએ પણ શૃંગારની સાથે કરુણને એટલો જ મહત્વનો રસ ગણ્યો છે અને કરુણને
એટલો ખેડિયો પણ છે. પણ એક ચીનુ મોદી, કવિ ચીનુ મોદી, એમણે ખારા ઝરણ ગઝલ સંગ્રહ રચેલો છે અને એની પ્રસ્તાવના ખૂબ સરસ લખી છે. અને એ પ્રસ્તાવનામાં એમણે જે મને થયું કે મારે કેવું જોઈએ, નિવેદનમાં શું લખે છે આ કવિ કે ઘણીવાર થાય છે નરસિંહરાવ દિવેટિયા સાચા હતા, ક્વેશ્ચન માર્ક. નરસિંહરાવ દિવેટિયા સાચા હતા, એમણે પોતાની છબી નીચે લખેલું આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે. માત્ર નરસિંહરાવને જ આ પંક્તિ ઓછી લાગુ પડે. કવિ માત્રને કરુણ ભાવ્યું છે, કવિ માત્રને કરુણ ભાવ્યું છે. એટલે મનુષ્ય માત્રના જીવનમાં સુખ દુઃખની ઘટનાઓ ઘટતી જ રહે છે અને એના અનુભવો દરેક મનુષ્યની સાથે કવિ પણ કરતો હોય છે. અને એટલા માટે એ કરુણને પોતાની કાવ્ય રચનામાં સ્થાન આપતો હોય છે અને રસપ્રદ બને કરુણ. નહીં કે પીડાનો અનુભવ થાય, પણ આનંદનો વિષય બને એ રીતે કવિ ભાષા કર્મ રચીને એ રસને સરસ રીતે ભાવક સુધી પહોંચાડતો હોય છે. હવે વાતની શરૂઆત સુરેશ જોશી, જેમને વિષાદની વસંતના કવિ તરીકે ઓળખાવે છે, વિષાદની વસંત તરીકે ઓળખાવે છે અને ગાંધી યુગના કવિ છે, એમની એક કાવ્ય રચનાથી હું વિષયમાં પ્રવેશું કે હરીશચંદ્ર ભટ્ટ, એમણે એક મોતી જેવું, કરુણનું મોતી જેવું સરસ મજાનું કાવ્ય રચ્યું છે અને એનું શીર્ષક આપ્યું છે નિર્દોષ ને નિર્મળ આંખ તારી. ખૂબ મહિમા, આધુનિક કવિ આ કાવ્યનો મહિમા કરે છે સુરેશ જોશી. જો એ કાવ્ય હું ખાલી એનો પાઠ કરું અને કરુણ કઈ રીતે એને નિર્વહન કર્યું છે કવિએ આ રચનામાં, એનો આપણને ખ્યાલ આવી જશે. નિર્દોષ ને નિર્મળ આંખ તારી, કીધો હજી સાસરવાસ કાલે, શૃંગાર તે નિર્દોષ ને નિર્મળ આંખ તારી, હતી હજી યૌવનથી અજાણ, કીધો હજી સાસરવાસ કાલે, શૃંગાર તે પૂર્ણ ચિતામહી કર્યો, કુણી હજી દેહ લતા ન પાંગરી, કૌમાર આછું ઉઘડ્યું ન ઉઘડ્યું, પહેરી રહે જીવન ચુંદડી જરી, સરી પડી ત્યાં તુજ અંગથી. સંસારના સાગરને કિનારે ઉભા રહી અંજલિ એક લીધી, ખારું મીઠું એ સમજી શકે ત્યાં, સરી પડ્યો પાઈ સમુદ્રની મહી, છો કાળ આવે શિશિરોય આવે, ને પુષ્પ કુણા દવમાં પ્રજાળે, સુકોમળી દેહ કળી, અરે અરે વસંતની ફૂંક મહી ખરી પડી. ચોટ તો છેલ્લી પંક્તિમાં છે કરુણનો. એની કરુણની પરાકોટી કાવ્યના અંતે જઈને આવે છે. પણ મૃત્યુ વિષયક આ કાવ્ય અને કવિની બહેનનું જે મૃત્યુ થયું છે એની વાત આ કાવ્યમાં લખ્યું છે. પણ આપણી સામે તો માત્ર ને માત્ર આંખ, જે ચહેરાનું એકદમ બોલકું જે અવયવ છે, એનાથી કાવ્ય કહે છે કે નિર્દોષ અને નિર્મળ આંખ તારી, કે હજુ તો યુવાનીના ઉંમરે સંસાર જીવનનું પહેલું પગથિયું હજુ તો ડગલું માંડ્યું છે અને એ વખતે આ મરણ થયું છે કાવ્ય નાયિકાનું, અને એના માટે કવિએ આંખોને, હજુ તો આંખોમાં દુનિયાદારીનો પાસ ચડ્યો નથી, કશાયતા એમાં ઉમેરાઈ નથી. એ પૂર્વે તો એ કઈ રીતે ખરી પડે છે એના ત્રણ જગ્યાએ
ક્રિયાપદો એના મૃત્યુને સૂચવવા માટે કવિએ વાપર્યા છે અને પૂરેપૂરું સંયમ અને તટસ્થથી કુમળું મરણ હોય કે નાનું મરણ હોય ત્યારે કે એ કોને વિચલિત નથી કરતું, સૌ કોઈને સ્તબ્ધ કરી દે, વિચલિત કરી નાખે એવા પ્રકારની ઘટનાને પણ હરીશચંદ્ર ભટ્ટ પૂરેપૂરા કલાકીય સંયમથી અને તાટસ્થ્યતાથી આ ભાવનું, કરુણનું એ નિર્વહન કાવ્યમાં કરે છે. અને આ કાવ્ય વિશે સુરેશ જોશીનું એક વિધાન છે, એ પણ આપની સામે વાંચું હું કે આ કાવ્ય વાંચતા મૃત્યુની કરાંગુલી એના મૃદુ સ્પર્શથી જીવન વીણામાંથી જે આછો કરુણ મધુર ઝંકાર પ્રગટાવે છે તે સાંભળ્યાનું સુખ થાય છે. આ કાવ્યથી વિષાદ નહીં પણ સુખ થાય છે. આવા પ્રકારની આ રીતે એની રચના છે. સ્મરણો એ સેમ વિષય પર હરીશચંદ્ર ભટ્ટનું જ બીજું કાવ્ય છે અને આમાં એની એ જ વાત પણ સેજ જુદી રીતે કવિ મૂકે છે કે વસંતની મંજરી મોરી નહોતી ત્યાં, વસંતમાં મેં ભગીની ગુમાવી, વસંત મારી રહી પાંગરિયા વિના. તો ત્યાં પણ એ જ કસક છે, ત્યાં પણ એ જ દુઃખ છે, પણ આનંદનો વિષય બનીને એ આવે છે. જનરલી આ સુરેશ જોશીનું ઓબ્ઝર્વેશન છે, પણ આ શોક કે શોકોર્મી કે પછી મૃત્યુ વિષયક બધા જ કાવ્યોને કે ઘણી વખત એવું બનતું હોય છે કે કાવ્યનું મરણ થવાનો ભય રહેતો હોય છે, પણ કે આ કાવ્ય કેવું ઉગરી ગયું છે એમાંથી, તો કે કવિએ અહીં એવી દુર્ઘટના થવા દીધી નથી. એ વિધાન પણ સુરેશ જોશીનું જ છે. તે પછી નર્મદ દલપતના સમયને જો હું સ્મરીને કોઈ એકાદ કાવ્ય વિશે વાત કરું તો દલપતરામની કરુણ પ્રશસ્તિ ખૂબ જાણીતી છે. જાજી એના વિશે હું વાત પણ ન કરું કે જેથી કરીને થોડા વધારે કાવ્યો વિશે હું વાત કરી શકું. કે ફાર્બસ વિરહ કે ખૂબ જાણીતી અને કહેવાય છે કે ગુજરાતીનું આ પ્રથમ કરુણ પ્રશસ્તિ પ્રકારનું કાવ્ય છે કે જેમાં મિત્ર કે સ્વજન મૃત્યુ પામ્યું હોય તો એનો શોક હોય, પણ એની સાથે સાથે એનું ચરિત્ર, એના ગુણો એ બધું જ એમાંથી ઉપસતું હોય. તો ખૂબ દીર્ઘ રચના છે, 94 કડીની કાવ્ય રચના છે, પણ મૂળ તો દલપતરામ અને ફાર્બસ એલેક્ઝાન્ડર કિંગ ઓફ ફોબ્સ કે એમની મૈત્રી અને સાહિત્ય માટે એમણે કરેલું કામ અને એમનું મૃત્યુ થતા કે કવિ કેવી અંદરની પીડા અનુભવે છે અને એ પીડાને કવિએ સરસ રીતે વાંચા આપી છે. થોડી પંક્તિઓ જુઓ. કવિતા જહાજનો તે ભાંગી પડ્યો કુવા થંભ, રે મુજ મિત્ર ગયો તદંતર, અંતર દુઃખ નિરંતર વ્યાપે, વાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભળે, લાડનો લડાવનાર દોસ્ત દિલદાર ગયો, કોણ હવે મને લાડ કોળસી લડાવશે, પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય. તો આમાં આ પ્રકારની જે આ પંક્તિઓ આવે છે એ પંક્તિઓમાં પાસે આપણે સેજ થંભી જવાનું મન થાય અને કરુણ આપણને જુદી રીતે આપણા ચિત્તને એ સ્પર્શે છે. મધુસૂદન પારેખે સરસ સ્ટેટમેન્ટ કરેલું છે એ કાવ્ય વિશે કે દલપતરામની શોકોર્મીને પ્રગટ કરતી આ કરુણ પ્રશસ્તિ કવિ તરીકે દલપતરામને ઉચ્ચ સ્થાનના અધિકારી બનાવે છે. નરસિંહરાવ દિવેટિયા એમણે સ્મરણ સંહિતા નામે
કરુણ પ્રશસ્તિ આપી છે અને મંગલ મંદિર ખોલો જેવું સરસ મજાનું એક પ્રાર્થના ગીત પણ આપ્યું છે. પણ આ કવિના જીવનમાં જે મૃત્યુના એક પછી એક જે મૃત્યુની જે ઘટનાઓ એના જે અનુભવો થતા ગયા અને એ અનુભવો પરથી એમણે સ્મરણ સંહિતા દીકરો જે પુત્ર નલિનકાંતનું જે મૃત્યુ થયું છે એને કેન્દ્રમાં રાખીને આખું કાવ્ય રચ્યું છે. પણ પુત્રનું મૃત્યુ, પુત્રી ઉર્મિલાનું મૃત્યુ, દોહિત્ર પ્રેમલનું મૃત્યુ અને પત્ની સુશીલાનું મૃત્યુ, આ ઘટનાઓ 1913 થી 37 દરમિયાન આ ઘટનાઓ ઘટી છે અને એ પછી પુત્ર શોક પિતાના હૃદયમાં કેવો વ્યાપી વળ્યો છે એને સરસ રીતે સ્મરણ સંહિતામાં વાચા આપી છે. કાંતને અને કલાપીને સેજ એકાદ રચનાને સ્પર્શું, કારણ કે સમય તો કોઈની રાહ જોતો નથી, એ તો એની ગતિમાં ચાલી જવાનો છે. પણ કાંત માટે એવું કહેવાયું છે કે ભવભૂતિની પેલી ઉક્તિ બિલકુલ કાંતને સાર્થક, એને સાચી ઠેરવે છે. એકો રસ કરુણ એવ, કે કાંતના ખંડ કાવ્યો અને એ સિવાય વત્સલના નયનો જેવી રચના આપણે લઈએ કાંતની, તો આપણને થાય કે કરુણને કેવો ગજબનો એમણે ખેડ્યો છે પોતાની કાવ્ય રચનાઓમાં. અતિ જ્ઞાન, તો સહદેવની અતિ જ્ઞાન માટેની જે પીડા છે, એ જ્ઞાન તો મળ્યું પણ સહદેવને ક્યાંય એક કામમાં લાગ્યું નથી. અને પેલો જે વસ્ત્રાહરણનો જે પ્રસંગ છે દ્યુતવાળો, એને અને છેવટે જે પીડા ભોગવે છે એમાં સરસ કરુણનું ચિત્રણ એ કાવ્યમાં કર્યું છે. વસંત વિજય આપણે લઈએ તો એમાં પાંડુની જે પીડા છે, કસ્મકસ છે, કે એક તરફ વસંત છે અને બીજી તરફ કે જુવાન પાંડુની જે વૃત્તિઓ છે અને એની સાથે છેલ્લે તો પાંડુનું જે મરણ થાય છે એ પ્રસંગમાં આપણે કરુણ અનુભવીએ છીએ. તો શોકને કેન્દ્રમાં રાખ્યો છે કવિએ. કરુણને પ્રગટાવવા માટે, કરુણનું આલેખન કરવા માટે શાપ ને નિમિત્ત બનાવ્યું છે આ કાવ્યમાં. એ ચક્રવાત મિથુનમાં પણ આપણે જોઈ શકીએ અને દેવયાનીમાં પણ આપણે જોઈ શકીએ છીએ. કલાપીની જો વાત કરું તો ઘણા કલાપી તો દર્દના કાવ્યો આપવા, ખૂબ બધા કાવ્યો આપ્યા છે. પણ મને ગમતું જે એક એમનું જે ખંડ કાવ્ય છે ગ્રામ માતા, એનો છેલ્લો જે અંશ છે એમાં કરુણ સરસ રીતે ઝીલ્યો છે કલાપીએ. કે રાજા ઘોડેસવાર આવ્યો છે, રસથી, શેરડીના રસથી ગ્રામ માતાએ સ્વાગત કર્યું છે. ફરીથી રાજા બીજો ગ્લાસ પીવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને એમાં આપણે સૌ ભાવક તરીકે જાણીએ છીએ કે લોભ વૃત્તિ છે. અને એ વખતે જે ચિત્રણ કર્યું છે કાવ્યમાં એ પંક્તિઓ જોજો. કાપી કાપી ફરી ફરી અરે, કાતડી શેલડીની એકે બિંદુ, પણ રસ તણું કેમ હાવા પડે ના, શું કોપ્યો છે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી બોલી માતા, ફરી છુરી ભોંકતી શેલડીમાં. આ શું થયું? રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. એ રીતે કાવ્ય ભલે શ્રમમાં પૂર્ણ થતું હોય, પણ આ કાવ્યના અંત ભાગમાં અદ્ભુત રીતે કલાપીએ કરુણ રસનું આલેખન કરેલું છે. રાવી પાઠકનું છેલ્લું દર્શન કાવ્ય એ પણ કરુણનો અદ્ભુત નમૂનો છે. અને જે વિષાદની પરમ ક્ષણ, બરાબર, જે પત્નીનું
મૃત્યુ થયું છે અને એ વખતની જે ક્ષણ પણ આ કાવ્યમાં પણ સંયમ, કલાકીય જે સંયમ રાવી પાઠકનો છે અદ્ભુત રીતે વર્ણવાયો છે કે શું કહે છે, ધમાલ ન કરો જરાય નહીં નૈન ભી ના થશો. ભગીરથભાઈ નથી પણ ભગીરથભાઈનું ખૂબ સારું કાવ્ય, ઘણી વખત એમના મોઢે આ કાવ્યનો આસ્વાદ પણ સાંભળવાનું બન્યું છે કે કેવું કહે છે કે પત્નીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાનું છે અને તે વખતે જે મૂર્ત જે સૌંદર્ય છે એ થોડી વારમાં તો અમૂર્તમાં વિલીન થઈ જવાનું છે અને એ છબી જે ચિત્ત ઉપર સદાના માટે જે ઝીલી લેવાની છે, અંકિત કરી લેવાની છે, ત્યારે કે કવિ શું કહે છે કે ધમાલ મૃત્યુ અને એ વખતે જે આસપાસ જે કોલાહલ, રડારોડ અને એની વચ્ચે કે કવિ તો એ બધું છેલ્લે પોતાના ચિત્તમાં, પોતાની આંખોમાં વસાવી લેવા માંગે છે અને જો આંસુ આવે તો ચિત્ર ધૂમિલ થાય, ધૂંધળું થાય અને એટલા માટે પણ થોડી વાર માટે પોતાની આંખોને, હૃદયને સંબોધે છે કે આંસુ ના આવશો, કે જેથી કરીને એ દૃશ્ય હું સારી રીતે જોઈ શકું. અને છેલ્લી પંક્તિ હું વાંચું, વચ્ચે તો શું અર્પણ, શું આંસુ અર્પવાના નથી પણ કે અગરુ, દીપ, ચંદન વગેરેની વાત કાવ્યમાં આપે છે, પણ છેલ્લે જે કરુણને પરાકોટીએ લઈ જવા માટે કે કવિ શું કહે છે, તો અગ્નિની પાસે મળેલા અને અગ્નિની સાક્ષીએ જ આપણે જુદા પડીશું, પંચ તત્વમાં મળી જશે. તો આ પ્રકારે આ કાવ્યમાં પણ કરુણ રાવી પાઠકે અદ્ભુત રીતે ઝીલ્યો છે. 5-7 મિનિટ તો બચે છે ને? ઓકે, જ્યાં પણ વધારે સમય લાગે તો કહેજો. ઉમાશંકરભાઈ ના પણ ઘણા કરુણ કાવ્યો છે. દરણાના દાણાથી લઈને સદગત મોટાભાઈ ને કરુણ પ્રશસ્તિ છે. પણ મારે એક સરસ મજાની કાવ્ય, એક બાળકીને સ્મશાન લઈ જતા, એ પણ અદ્ભુત કરુણનું કાવ્ય ઉમાશંકરભાઈનું, કે કેવી કે નાનું મરણ થયું છે અને યુગનો સંદર્ભ પણ કવિએ જોડ્યો છે સરસ રીતે, કે ગાંધી યુગ અને ગાંધી યુગ પૂર્વે સ્ત્રીઓ માટેની કે દીકરીઓ માટેની જે માન્યતાઓ છે એ બધાને કવિએ કાવ્યમાં વણી લીધું છે. કે પહેલી જ પંક્તિ એવી છે કે તને નાની શીને કશું રડવું ને શું કકડવું, શિખરીણી છંદ છે. છતાં સોયે રોયા રડી જ વડમાં લોક શરમે, હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતા, વિચારી બાના બે ગુપત ચક બિંદુએ વચમાં, ખર્યા સ્પર્શ્યા તુને નહીં યમ ડાઘુ જનતે. પછી તો નનામી એક શેરીમાંથી, વળાંકમાંથી આગળ વધે છે અને ગોઠણના ઘર પાસેથી જતા હોય છે ડાકુઓ, અને ત્યારે ગોઠણને આશ્ચર્ય થયું કે આ મારી સખી, અમે સાથે રમતા, આજે કઈ રમત માંડી છે, 4 માણસના ખભે શિરે સવાર થઈને આ કઈ રમત માંડી છે, મારે પણ આ રમતમાં સામેલ થવું છે. કરુણ આપણને કેવો અનુભવાય છે. અને ત્યારે કોઈએ એક ડૂમો છે, કાવ્યના આરંભે ડૂમો છે, એ ડૂમો પેલી જ્યારે એની ગોઠણને ખબર પડે છે કે મારી સખી મૃત્યુ પામી છે અને ત્યારે જે કોપ મૂકીને રડી પડે છે, ત્યારે ત્યાં એ ડૂમો ઓગળતો લાગે છે. અને કાવ્યની અંતિમ પંક્તિમાં તો કવિ શું લખે છે ઉમાશંકરભાઈ, કે અને રોવું નહોતું પણ મુજથી રોવાય જ ગયું. બરાબર, કરુણની ટીસ ત્યાં આપણને પણ અનુભવાય છે. કે બાનો ફોટોગ્રાફ્સ લઈ શકાય, 3 પાડોશી માતુરબાઈની જે પીડાનું જે પ્રકારે વર્ણન કર્યું છે એ કાવ્યની વાત થઈ શકે, પણ બાની જે કરુણા જે છે, બાનો ફોટોગ્રાફ્સ
સુંદરમનું કાવ્ય છે. તો બાનું અસલ જીવન તો જે છબીમાં જે છબીકારે જે છબી બતાવી છે એમાં છે. એની વાત સરસ રીતે કાવ્યાંતે પ્રગટે છે. નાનાલાલનું પિતૃતર્પણ દલપતરામ વિશે જે રચાયેલું એની પણ વાત થઈ શકે. મેઘાણીનું કોઈનો લાડક વાયો એની વાત થઈ શકે. વડાવી બા આવી ઉષ્ણસનું કેટલું અદ્ભુત કરુણને વર્ણવતું. બરાબર, બા એકલા છે અને વારા પરથી જે દિવાળીની રજાઓમાં જે સંતાનો સપરિવાર આવ્યા છે ને વિદાય કરે છે, તો એ રાત્રિએ તો વિદાય તો આવીને આ વેદના કે શોક વિરહ તો આવીને કેવો ગોઠવાઈ ગયો છે. અને બા કે સવારે છેલ્લે પુત્રને વડાવીને જે ફસડાઈ પડે છે પગથિયે, ત્યાં કરુણ ની પરાકોટી છે. કન્યા વિદાયના જે કાવ્યો રચાયા છે ગુજરાતીમાં એ સમયગાળા દરમિયાન, કે એમાં વાત્સલ્ય ભાવની સાથે સાથે પિતૃ વાત્સલ્ય, માતૃ વાત્સલ્ય અને એની સાથે જે કરુણ ઝીલાયો છે એ પણ મજાની વાત છે. એ પણ ખાસી લાંબી વાત થઈ શકે એ પ્રકારનો એ વિષય રહ્યો છે. એમાં બાલ મુકુંદ દવેનું એક અદ્ભુત કાવ્ય છે લાડકડી. લાડકી એવું પણ નહીં કહ્યું, બરાબર, નાનાલાલીય પ્રયોગ છે, પણ લાડકડી શીર્ષકથી જે કાવ્ય રચ્યું છે એમાં વાત્સલ્યની સાથે કરુણ અદ્ભુત રીતે કવિએ ઝીલેલો છે. પિતાના હૃદયમાં દીકરીને પીઠી ચોળાય છે ત્યારથી જે એના હૃદયમાં જે વેદના જન્મે છે, અને તે વેદના પણ કેવી, એક અંતરો એનો ગીતનો કહું, મીઠી આવો લાડકડી કેમ કહું જાવો લાડકડી, તું શાની શાપનો ભારો, તું શાની શાપનો ભારો, તું તુલસીનો પ્યારો લાડકડી. બરાબર, તો આ પ્રકારે જે વિદાય દીકરીના લગ્નને એમાં કરુણને સરસ રીતે બાલ મુકુંદ કવિએ ઝીલેલો છે. અનિલ જોશીનું ખૂબ જાણીતું છે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે. પણ ભલે આનંદનો પ્રસંગ લાગે, પણ કાવ્ય જેવું અંત તરફ ઢળે છે એની સાથે જ પેંડુ સીતા રસ્તો આખો કોલાહલમાં ખૂપે, શૈશવની ચિત્રેલી શેરી સોનકારમાં ડૂબે, જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંકે. આ બધી પંક્તિઓમાં આપણને કરુણનો જ અનુભવ થાય છે. જયંત પાઠકનું પણ દીકરીના લગ્ન પછી ઘરમાં એ પ્રકારનું એક કાવ્ય આપણને મળે છે. પણ એમાં પણ માને જે દીકરી ઘરમાં નથી અને એની જે પીડા છે એ કઈ પંક્તિઓમાં લખે છે, જોજો, કે આંખોમાંથી ટપકું ટપકું થાય છે, અછાંદસ છે, ખારો ખારો પ્રશ્ન મારી દીકરી ક્યાં. તો આ 3-4 પંક્તિમાં જ એમણે સરસ રીતે કરુણને ધ્વનિત કરેલો છે. છેલ્લું, હવે લગભગ મારો સમય પૂરો થાય છે. બાલ મુકુંદ દવેની સોનેટ પ્રકારની એક રચના છે, એની વાત કરીને હું મારી વાત પૂરી કરી લઈશ. જૂનું ઘર ખાલી કરતા. ખૂબ સરસ કરુણની સોનેટ, કરુણનું સોનેટ છે. પણ એમાં જે પ્રસંગ લીધો છે કે એ પ્રસંગ પણ દીકરાનું જે મૃત્યુ છે, કવિના પુત્રનું જે અવસાન થયું છે, કે એમાં પણ લગભગ બાલ મુકુંદ દવેને પણ 2-3 એક સાથે દીકરાનું મૃત્યુ થયેલું છે, પિતાનું મૃત્યુ થયેલું છે, અને એ મરણનો જે શોક કેવો વ્યાપી વળ્યો હશે કવિના ચિત્તમાં, કે એ અનુભવ આ કાવ્યમાં કવિએ મૂક્યો છે. જૂનું ઘર ખાલી કરતામાં શરૂની જે પંક્તિઓ છે, 6 પંક્તિઓ, એમાં તો ઘરનો અસબાબ એ બધું એનું ચિત્રણ કર્યું છે. પણ છેલ્લી વખત ઘરને નજર ભરીને જોઈ લે છે.
નજર કરીને નહીં પણ નજર ભરીને એ ઘરને જુએ છે અને ત્યારે કે એક કોલેથી મૃત્યુ પામેલો જે દીકરો છે એ સાદ પાડી ઉઠે છે કેવો કે કોલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે બા બાપુ ના કશુંય ભૂલ્યા એક મને કે બધું લીધું તમે યાદ કરીને અરે આપણે કરુણ તો ક્યાં કે કાળી થઈ ગયેલી ડોલ પણ તમે છોડી નથી તમે મને ભૂલીને આ ઘર સાથે મારી સ્મૃતિ જોડાયેલી છે મને તમે કઈ રીતે લઈ જવાના છો તો આ આખી જે પીડા છે એ પીડા બાલમુકુંદ દવે આ કાવ્યમાં મૂકી છે પણ ચોટ તો ત્યાં વર્તાય છે આપણને કાવ્યમાં કે ઊંચી પીણી સજલ ધ્રુગમાં કાચ કેરી કણિકા ઉપાડેલા ડગ ઉપરશા લોહ કેરા મણિકા અને નાની સરખી આંખમાં રજકણ જતું હોય એની પીડા અને કાચની કરજ પડતી હોય એની પીડા જુદા પ્રકારની હોય છે તો આ મૃત પુત્રનું જે સ્મરણ અને એની જે પીડા આ કવિ હૃદય જે અનુભવે છે એને ખૂબ સારી રીતે આ કાવ્યમાં બાલમુકુંદ દવે મૂકી શક્યા છે આમ તો ગોવર્ધન રામ ત્રિપાઠીને સ્નેહ મુદ્રા તરફ જવાય કે એક સરસ્વતી ચંદ્રનો સંન્યાસ નામે ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ મજાની કાવ્ય રચના આપી છે કરુણની આ બધા કાવ્યોમાં જઈ શકાય પણ સમયની મર્યાદામાં 5 મિનિટ કદાચ મેં વધારે લીધી છે પણ કાવ્ય વિશે અને કરુણ રસ વિશે વાત કરવા માટે હું મારી જાતને અધિકૃત ઓછો સમજુ છું તે છતાં મારાથી જે રીતે બની શક્યું એ રીતે મેં તમારી સામે વાત કરી છે આપ સૌનો આણંદ આર્ટ્સ કોલેજ અને ગુજરાતી વિભાગનો આભાર માનીને વિરમું છું ધન્યવાદ પ્રગટાવે છે તે સાંભળ્યાનું સુખ થાય છે આ કાવ્યથી વિષાદ નહીં પણ સુખ થાય છે આવા પ્રકારની આ રીતે એની રચના છે સ્મરણો એ સેમ વિષય પર હરિશ્ચંદ્ર ભટ્ટનું જ બીજું કાવ્ય છે અને આમાં એની એ જ વાત પણ સેજ જુદી રીતે કવિ મૂકે છે કે વસંતની મંજરી મોરી નોતી ત્યાં વસંતમાં મેં ભગીની ગુમાવી વસંત મારી રહી પાંગરિયા વિના તો ત્યાં પણ એ જ કસક છે ત્યાં પણ એ જ દુઃખ છે પણ આનંદનો વિષય બનીને એ આવે છે જનરલી આ સુરેશ જોશીનું ઓબ્ઝર્વેશન છે પણ આ શોક કે શોકોર્મી કે પછી મૃત્યુ વિષયક બધા જ કાવ્યોને કે ઘણી વખત એવું બનતું હોય છે કે કાવ્યનું મરણ થવાનો ભય રહેતો હોય છે પણ કે આ કાવ્ય કેવું ઉગરી ગયું છે એમાંથી તો કે કવિએ અહીં એવી દુર્ઘટના થવા દીધી નથી એ વિધાન પણ સુરેશ જોશીનું જ છે તે પછી નર્મદ દલપતના સમયને જો હું સ્મરીને કોઈ એકાદ કાવ્ય વિશે વાત કરું તો દલપત રામની કરુણ પ્રશસ્તિ ખૂબ જાણીતી છે જાજી એના વિશે હું વાત પણ ન કરું કે જેથી કરીને થોડા વધારે કાવ્યો વિશે હું વાત કરી શકું કે ફાર્બસ વિરહ કે ખૂબ જાણીતી અને કહેવાય છે કે ગુજરાતીનું આ પ્રથમ કરુણ પ્રશસ્તિ પ્રકારનું કાવ્ય છે કે જેમાં મિત્ર કે સ્વજન મૃત્યુ પામ્યું હોય તો એનો શોક હોય પણ એની સાથે સાથે એનું ચરિત્ર એના ગુણો એ બધું જ એમાંથી ઉપસતું હોય તો ખૂબ દીર્ઘ રચના છે 94 કડીની કાવ્ય રચના છે પણ મૂળ તો દલપત રામ અને ફાર્બસ એલેક્ઝાન્ડર કિંગ ઓફ ફોબ્સ
કે એમની મૈત્રી અને સાહિત્ય માટે એમણે કરેલું કામ અને એમનું મૃત્યુ થતા કે કવિ કેવી અંદરની પીડા અનુભવે છે અને એ પીડાને કવિએ સરસ રીતે વાંચા આપી છે. થોડી પંક્તિઓ જુઓ. કવિતા જહાજનો તે ભાંગી પડ્યો કુવા થંભ, રે મુજ મિત્ર ગયો તદંતર, અંતર દુઃખ નિરંતર વ્યાપે, વાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભરે, લાડનો લડાવનાર દોસ્ત દિલદાર ગયો, કોણ હવે મને લાડ કોળસી લડાવશે, પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય. તો આમાં આ પ્રકારની જે પંક્તિઓ આવે છે એ પંક્તિઓમાં પાસે આપણે સેજ થંભી જવાનું મન થાય અને કરુણ આપણને જુદી રીતે આપણા ચિત્તને એ સ્પર્શે છે. મધુસૂદન પારેખે સરસ સ્ટેટમેન્ટ કરેલું છે એ કાવ્ય વિશે કે દલપતરામની શોકોર્મીને પ્રગટ કરતી આ કરુણ પ્રશસ્તિ કવિ તરીકે દલપતરામને ઉચ્ચ સ્થાનના અધિકારી બનાવે છે. નરસિંહરાવ દિવેટિયા એમણે સ્મરણ સંહિતા નામે કરુણ પ્રશસ્તિ આપી છે અને મંગલ મંદિર ખોલો જેવું સરસ મજાનું એક પ્રાર્થના ગીત પણ આપ્યું છે. પણ આ કવિના જીવનમાં જે મૃત્યુના એક પછી એક જે મૃત્યુની જે ઘટનાઓ એના જે અનુભવો થતા ગયા અને એ અનુભવો પરથી એમણે સ્મરણ સંહિતા દીકરો જે પુત્ર નલિનકાંતનું જે મૃત્યુ થયું છે એને કેન્દ્રમાં રાખીને આખું કાવ્ય રચ્યું છે. પણ પુત્રનું મૃત્યુ, પુત્રી ઉર્મિલાનું મૃત્યુ, દોહિત્ર પ્રેમલનું મૃત્યુ અને પત્ની સુશીલાનું મૃત્યુ, આ ઘટનાઓ 1913 થી 37 દરમિયાન આ ઘટનાઓ ઘટી છે અને એ પછી પુત્ર શોક પિતાના હૃદયમાં કેવો વ્યાપી વળ્યો છે એને સરસ રીતે સ્મરણ સંહિતામાં વાચા આપી છે. કાંતને અને કલાપીને સેજ એકાદ રચનાને સ્પર્શું, કારણ કે સમય તો કોઈની રાહ જોતો નથી, એ તો એની ગતિમાં ચાલી જવાનો છે. પણ કાંત માટે એવું કહેવાયું છે કે ભવભૂતિની પેલી ઉક્તિ બિલકુલ કાંતને સાર્થક એને સાચી ઠેરવે છે. એકો રસ કરુણ એવ કે કાંતના ખંડ કાવ્યો અને એ સિવાય વત્સલના નયનો જેવી રચના આપણે લઈએ કાંતની તો આપણને થાય કે કરુણને કેવો ગજબનો એમણે ખેડ્યો છે પોતાની કાવ્ય રચનાઓમાં. અતિ જ્ઞાન તો સહદેવની અતિ જ્ઞાન માટેની જે પીડા છે એ જ્ઞાન તો મળ્યું પણ સહદેવને ક્યાંય એક કામમાં લાગ્યું નથી. અને પેલો જે વસ્ત્રાહરણનો જે પ્રસંગ છે દ્યુત વાળો એને અને છેવટે જે પીડા ભોગવે છે એમાં સરસ કરુણનું ચિત્રણ એ કાવ્યમાં કર્યું છે. વસંત વિજય આપણે લઈએ તો એમાં પાંડુની જે પીડા છે કસ્મકસ છે કે એક તરફ વસંત છે અને બીજી તરફ કે જુવાન પાંડુની જે વૃત્તિઓ છે અને એની સાથે છેલ્લે તો પાંડુનું જે મરણ થાય છે એ પ્રસંગમાં આપણે કરુણ અનુભવીએ છીએ. તો શોકને કેન્દ્રમાં રાખ્યો છે કવિએ. કરુણને પ્રગટાવવા માટે, કરુણનું આલેખન કરવા માટે શાપ ને નિમિત્ત બનાવ્યું છે આ કાવ્યમાં. એ ચક્રવાત મિથુનમાં પણ આપણે જોઈ શકીએ અને દેવયાનીમાં પણ આપણે જોઈ શકીએ છીએ. કલાપીની જો વાત કરું તો ઘણા કલાપી તો દર્દના કાવ્યો આપવા ખૂબ બધા કાવ્યો આપ્યા છે. પણ મને ગમતું જે એક એમનું જે ખંડ કાવ્ય છે ગ્રામ માતા એનો છેલ્લો જે અંશ છે એમાં કરુણ સરસ રીતે ઝીલ્યો છે કલાપીએ કે
રાજા ઘોડેસવાર આવ્યો છે, રસથી શેરડીના રસથી ગ્રામ માતાએ સ્વાગત કર્યું છે. ફરીથી રાજા બીજો ગ્લાસ પીવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને એમાં આપણે સૌ ભાવક તરીકે જાણીએ છીએ કે લોભ વૃત્તિ છે. અને એ વખતે જે ચિત્રણ કર્યું છે કાવ્યમાં એ પંક્તિઓ જોજો. કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેલડીની એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. શું કોપ્યો છે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી બોલી માતા ફરી છુરી ભોંકતી શેલડીમાં. આ શું થયું? રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ. નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. એ હું જ છું નૃપ મને કર માફ બાઈ. એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. એ રીતે કાવ્ય ભલે શ્રમમાં પૂર્ણ થતું હોય પણ આ કાવ્યના અંત ભાગમાં અદ્ભુત રીતે કલાપીએ કરુણ રસનું આલેખન કરેલું છે. રાવી પાઠકનું છેલ્લું દર્શન કાવ્ય એ પણ કરુણનો અદ્ભુત નમૂનો છે. અને જે વિષાદની પરમ ક્ષણ, બરાબર, જે પત્નીનું મૃત્યુ થયું છે અને એ વખતની જે ક્ષણ પણ આ કાવ્યમાં પણ સંયમ, કલાકીય જે સંયમ રાવી પાઠકનો છે અદ્ભુત રીતે વર્ણવાયો છે. કે શું કહે છે? ધમાલ ન કરો જરાય નહીં નેન ભી ના થશો. ભગીરથભાઈ નથી પણ ભગીરથભાઈનું ખૂબ સારું કાવ્ય. ઘણી વખત એમના મોઢે આ કાવ્યનો આસ્વાદ પણ સાંભળવાનું બન્યું છે. કે કેવું કહે છે કે પત્નીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાનું છે અને તે વખતે જે મૂર્ત જે સૌંદર્ય છે એ થોડી વારમાં તો અમૂર્તમાં વિલીન થઈ જવાનું છે. અને એ છબી જે ચિત્ત ઉપર સદાના માટે જે ઝીલી લેવાની છે, અંકિત કરી લેવાની છે, ત્યારે કે કવિ શું કહે છે કે ધમાલ મૃત્યુ અને એ વખતે જે આસપાસ જે કોલાહલ, રડારોડ અને એની વચ્ચે કે કવિ તો એ બધું છેલ્લે પોતાના ચિત્તમાં, પોતાની આંખોમાં વસાવી લેવા માંગે છે. અને જો આંસુ આવે તો ચિત્ર ધૂમિલ થાય, ધૂંધળું થાય. અને એટલા માટે પણ થોડી વાર માટે પોતાની આંખોને, હૃદયને સંબોધે છે કે આંસુ ના આવશો, કે જેથી કરીને એ દૃશ્ય હું સારી રીતે જોઈ શકું. અને છેલ્લી પંક્તિ હું વાંચું. વચ્ચે તો શું અર્પણ, શું આંસુ અર્પવાના નથી પણ કે અગરુ, દીપ, ચંદન વગેરેની વાત કાવ્યમાં આપે છે. પણ છેલ્લે જે કરુણને પરાકોટીએ લઈ જવા માટે કે કવિ શું કહે છે? તો અગ્નિની પાસે મળેલા અને અગ્નિની સાક્ષીએ જ આપણે જુદા પડીશું, પંચ તત્વમાં મળી જશે. તો આ પ્રકારે આ કાવ્યમાં પણ કરુણ રાવી પાઠકે અદ્ભુત રીતે ઝીલ્યો છે. 5-7 મિનિટ તો બચે છે ને? ઓકે. જ્યાં પણ વધારે સમય લાગે તો કહેજો. ઉમાશંકરભાઈ ના પણ ઘણા કરુણ કાવ્યો છે. દરણાના દાણાથી લઈને સદગત મોટાભાઈ ને સદગત મોટાભાઈ ને કરુણ પ્રશસ્તિ છે. પણ મારે એક સરસ મજાની કાવ્ય, એક બાળકીને સ્મશાન લઈ જતા, એ પણ અદ્ભુત કરુણનું કાવ્ય ઉમાશંકરભાઈનું. કે કેવી કે નાનું મરણ થયું છે અને યુગનો સંદર્ભ પણ કવિએ જોડ્યો છે સરસ રીતે. કે ગાંધી યુગ અને ગાંધી યુગ પૂર્વે સ્ત્રીઓ માટેની કે દીકરીઓ માટેની જે માન્યતાઓ છે એ બધાને કવિએ કાવ્યમાં વણી લીધું છે. કે પહેલી જ પંક્તિ એવી છે કે તને નાની શીને કશું રડવું ને શું કકડવું, શિખરીણી છંદ છે. છતાં સોયે રોયા રડી જ વડમાં લોક શરમે, હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતા.
વિચારી બાના બે ગુપત ચકબિંદુય વચમાં ખર્યા સ્પર્શ્યા તુને નહીં યમ ડાઘુ જનતે. પછી તો નનામી એક શેરીમાંથી વળાંકમાંથી આગળ વધે છે અને ગોઠણના ઘર પાસેથી જતા હોય છે ડાકુઓ. અને ત્યારે ગોઠણને આશ્ચર્ય થયું કે આ મારી સખી, અમે સાથે રમતા, આજે કઈ રમત માંડી છે? 4 માણસના ખભે શિરે સવાર થઈને આ કઈ રમત માંડી છે? મારે પણ આ રમતમાં સામેલ થવું છે. કરુણ આપણને કેવો અનુભવાય છે. અને ત્યારે કોઈએ એક ડૂમો છે, કાવ્યના આરંભે ડૂમો છે, એ ડૂમો પેલી જ્યારે એની ગોઠણને ખબર પડે છે કે મારી સખી મૃત્યુ પામી છે, અને ત્યારે જે કોપ મૂકીને રડી પડે છે, ત્યારે ત્યાં એ ડૂમો ઓગળતો લાગે છે. અને કાવ્યની અંતિમ પંક્તિમાં તો કવિ શું લખે છે ઉમાશંકરભાઈ કે અને રોવું નહોતું પણ મુજથી રોવાય જ ગયું. બરાબર, કરુણની ટીસ ત્યાં આપણને પણ અનુભવાય છે. કે બાનો ફોટોગ્રાફ્સ લઈ શકાય. 3 પાડોશી માતુરબાઈની જે પીડાનું જે પ્રકારે વર્ણન કર્યું છે એ કાવ્યની વાત થઈ શકે. પણ બાની જે કરુણા જે છે, બાનો ફોટોગ્રાફ્સ સુંદરમનું કાવ્ય છે, તો બાનું અસલ જીવન તો જે છબીમાં, જે છબીકારે જે છબી બતાવી છે એમાં છે. એની વાત સરસ રીતે કાવ્યાંતે પ્રગટે છે. નાનાલાલનું પિતૃ તર્પણ દલપતરામ વિશે જે રચાયેલું, એની પણ વાત થઈ શકે. મેઘાણીનું કોઈનો લાડક વાયો, એની વાત થઈ શકે. વડાવી બા આવી ઉષ્ણસ, કેટલું અદ્ભુત કરુણને વર્ણવતું. બરાબર, બા એકલા છે અને વારા પરથી જે દિવાળીની રજાઓમાં જે સંતાનો સપરિવાર આવ્યા છે ને વિદાય કરે છે, તો એ રાત્રિએ તો વિદાય તો આવીને આ વેદના કે શોક વિરહ તો આવીને કેવો ગોઠવાઈ ગયો છે. અને બા કે સવારે છેલ્લે પુત્રને વડાવીને જે ફસડાઈ પડે છે પગથિયે, ત્યાં કરુણ ની પરાકોટી છે. કન્યા વિદાયના જે કાવ્યો રચાયા છે ગુજરાતીમાં એ સમયગાળા દરમિયાન, કે એમાં વાત્સલ્ય ભાવની સાથે સાથે પિતૃ વાત્સલ્ય, માતૃ વાત્સલ્ય અને એની સાથે જે કરુણ ઝીલાયો છે એ પણ મજાની વાત છે. એ પણ ખાસી લાંબી વાત થઈ શકે એ પ્રકારનો એ વિષય રહ્યો છે. એમાં બાલ મુકુંદ દવેનું એક અદ્ભુત કાવ્ય છે લાડકડી. લાડકી એવું પણ નહીં કહ્યું, બરાબર, નાનાલાલીય પ્રયોગ છે, પણ લાડકડી શીર્ષકથી જે કાવ્ય રચ્યું છે એમાં વાત્સલ્યની સાથે કરુણ અદ્ભુત રીતે કવિએ ઝીલેલો છે. પિતાના હૃદયમાં દીકરીને પીઠી ચોળાય છે ત્યારથી જે એના હૃદયમાં જે વેદના જન્મે છે, અને તે વેદના પણ કેવી, એક અંતરો એનો ગીતનો કહું, મીઠી આવો લાડકડી કેમ કહું જાઓ લાડકડી, તું શાની શાપનો ભારો, તું શાની શાપનો ભારો, તું તુલસીનો પ્યારો લાડકડી. બરાબર, તો આ પ્રકારે જે વિદાય દીકરીના લગ્નને એમાં કરુણને સરસ રીતે બાલ મુકુંદ કવિએ ઝીલેલો છે. અનિલ જોશીનું ખૂબ જાણીતું છે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે. પણ ભલે આનંદનો પ્રસંગ લાગે, પણ કાવ્ય જેવું અંત તરફ ઢળે છે એની સાથે જ પેંડુ સીતા રસ્તો આખો કોલાહલમાં કૂપે, શૈશવની ચિત્રેલી શેરી સોનકારમાં ડૂબે, જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંકે. આ બધી પંક્તિઓમાં આપણને કરુણનો જ અનુભવ થાય છે. જયંત પાઠકનું પણ દીકરીના લગ્ન પછી ઘરમાં એ પ્રકારનું એક કાવ્ય આપણને મળે છે. પણ એમાં પણ માને, જે દીકરી ઘરમાં નથી
અને એની જે પીડા છે એ કઈ પંક્તિઓમાં લખે છે જોજો કે આંખોમાંથી ટપકું ટપકું થાય છે, અછાંદસ છે, ખારો ખારો પ્રશ્ન, મારી દીકરી ક્યાં? તો આ 3-4 પંક્તિમાં જ એમણે સરસ રીતે કરુણને ધ્વનિત કરેલો છે. છેલ્લું હવે લગભગ મારો સમય પૂરો થાય છે. બાલમુકુંદ દવેની સોનેટ પ્રકારની એક રચના છે, એની વાત કરીને હું મારી વાત પૂરી કરી લઈશ. જૂનું ઘર ખાલી કરતા. ખૂબ સરસ કરુણની સોનેટ, કરુણનું સોનેટ છે, પણ એમાં જે પ્રસંગ લીધો છે કે એ પ્રસંગ પણ દીકરાનું જે મૃત્યુ છે, કવિના પુત્રનું જે અવસાન થયું છે, કે એમાં પણ લગભગ બાલમુકુંદ દવેને પણ 2-3 એક સાથે દીકરાનું મૃત્યુ થયેલું છે, પિતાનું મૃત્યુ થયેલું છે, અને એ મરણનો જે શોક કેવો વ્યાપી વળ્યો હશે કવિના ચિત્તમાં, કે એ અનુભવ આ કાવ્યમાં કવિએ મૂક્યો છે. જૂનું ઘર ખાલી કરતામાં શરૂની જે પંક્તિઓ છે, 6 પંક્તિઓ, એમાં તો ઘરનો અસબાબ એ બધું એનું ચિત્રણ કર્યું છે, પણ છેલ્લી વખત ઘરને નજર ભરીને જોઈ લે છે. નજર કરીને નહીં, પણ નજર ભરીને એ ઘરને જુએ છે. અને ત્યારે કે એક કોલેથી મૃત્યુ પામેલો જે દીકરો છે એ સાદ પાડી ઉઠે છે. કેવો કે કોલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે, બા બાપુ ના કશુંય ભૂલ્યા એક મને કે. બધું લીધું તમે યાદ કરીને. અરે આપણે કરુણ તો ક્યાં કે કાળી થઈ ગયેલી ડોલ પણ તમે છોડી નથી. તમે મને ભૂલીને આ ઘર સાથે મારી સ્મૃતિ જોડાયેલી છે, મને તમે કઈ રીતે લઈ જવાના છો? તો આ આખી જે પીડા છે એ પીડા બાલમુકુંદ દવે આ કાવ્યમાં મૂકી છે. પણ ચોટ તો ત્યાં વર્તાય છે આપણને કાવ્યમાં કે ઊંચી પીણી સજલ ધ્રુગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપરશા લોહ કેરા મણિકા. અને નાની સરખી આંખમાં રજકણ જતું હોય એની પીડા, અને કાચની કરજ પડતી હોય એની પીડા જુદા પ્રકારની હોય છે. તો આ મૃત પુત્રનું જે સ્મરણ અને એની જે પીડા આ કવિ હૃદય જે અનુભવે છે એને ખૂબ સારી રીતે આ કાવ્યમાં બાલમુકુંદ દવે મૂકી શક્યા છે. આમ તો ગોવર્ધન રામ ત્રિપાઠીને સ્નેહ મુદ્રા તરફ જવાય કે એક સરસ્વતી ચંદ્રનો સંન્યાસ નામે ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ મજાની કાવ્ય રચના આપી છે કરુણની. આ બધા કાવ્યોમાં જઈ શકાય, પણ સમયની મર્યાદામાં 5 મિનિટ કદાચ મેં વધારે લીધી છે. પણ કાવ્ય વિશે અને કરુણ રસ વિશે વાત કરવા માટે હું મારી જાતને અધિકૃત ઓછો સમજુ છું. તે છતાં મારાથી જે રીતે બની શક્યું એ રીતે મેં તમારી સામે વાત કરી છે. આપ સૌનો આણંદ આર્ટ્સ કોલેજ અને ગુજરાતી વિભાગનો આભાર માનીને વિરમું છું. ધન્યવાદ.